નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ, યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે? જવાબ, વિદ્યાર્થી। તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બળવારૂપે પ્રગટ થયો છે? જવાબ, પ્રકૃતિવાદ। કોને કહ્યું છે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે? જવાબ છે ઋગ્વેદ। પ્રૌઢ શિક્ષણ નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે? જવાબ, અનૌપચારિક। સૂર્યાસ્તને જોઈને શુદ્ધ બુદ્ધ ભૂલી જવી એ કયા મૂલ્યને અંતર્ગત આવે છે? જવાબ, સૌંદર્યાત્મક। ઘોઘાટ એ કેવો સુદૃઢક છે? જવાબ, નકારાત્મક। શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે। આ વિધાન કોનું છે? જવાબ, સ્વામી વિવેકાનંદ। વિમાન ચાલકની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે? જવાબ, સિમ્યુલેશન। વસંત આવતી નથી, વસંત લાવવામાં આવે છે। આ શિક્ષણ સંસ્થાને પણ એક જ લાગણી છે। આ વાક્ય કોનું છે? જવાબ, ડૉક્ટર હજારીપ્રસાદ દ્વિવેદી। હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે। અહીં ઘંટ એ અવેજી ઉદ્દીપક છે। ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવો આ ક્રિયા એ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે। કેળવણીની બહુધ્રુવી પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો ઉપયોગ થતો નથી? જવાબ છે આજીવિકા માટેનું શિક્ષણ। વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી? જવાબ છે રોશાક। ફિલ્મમાં સલમાન વિલનને મારે છે તે જોઈ મનન પોતે મારતો હોય તેવું અનુભવે છે। આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ, તાદાત્મ્ય। હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે। આ વિધાન કોનું છે? જવાબ, આઇન્સ્ટાઈન। ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને શું કહે છે? જવાબ, અશાબ્દિક પ્રત્યાયન। શીખવાની પ્રક્રિયા પર શારીરિક પરિબળની કઈ અસર સૌથી ઓછી જોવા મળે છે? જવાબ, જાતીયતા। મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી? જવાબ છે આત્માનું વિજ્ઞાન। અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે શું કરવામાં આવે છે? જવાબ, સંશોધન। અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે? જવાબ છે ઇન્દ્રિયાનુભવવાદ। આગળ જોઈએ તો જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? જવાબ, SSA। હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વાક્ય કોનું છે? જવાબ, પેસ્ટોલોજી। માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી કોને આપી છે? જવાબ, સ્વામી વિવેકાનંદે। GCET દ્વારા થયેલ સર્વેક્ષણ SAPનું પૂરું નામ જણાવો? જવાબ, સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ। અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ, સ્કિનર। શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? જવાબ, કિશોર અવસ્થા। કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આ વિચાર કોને આપ્યો? જવાબ, રૂસો। પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? જવાબ, પ્રક્ષેપણ। બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોને આપ્યા? જવાબ, મેડમ મારિયા મોન્ટેસરી। NCF 2005માં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ, જ્ઞાનનું સર્જન। ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? જવાબ, અધ્યયન ક્ષેત્ર મુજબ ક્ષમતા। ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ, વ્યાવસાયિક શિક્ષણ। વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે?
જવાબ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય? જવાબ યુક્તિકરણ. ધોરણ 8ની વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નો જવાબ આપવાનું ટાળે છે તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરીશ. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? જવાબ એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબતો સૌથી વધુ લાગુ પડે છે? જવાબ તર્ક વિકાસ. વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે? જવાબ અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? જવાબ અસરકારક પ્રત્યાયન. ગુજરાતમાં પાયાની કેળવણી માટે મૂછાળી મા તરીકે જાણીતા શિક્ષણશાસ્ત્રીનું કયું પુસ્તક પીટીસીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે? જવાબ દિવાસ્વપ્ન. તો મિત્રો, આવી જ રીતે નવા વિડીયો સાથે મળતા રહેશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.